નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચારથી જે આવી રહ્યા છે સામે અમરેલીથી। જે અમરેલીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જાફરાબાદના દરિયામાં ખલાસીનો અકસ્માત થયો છે। જાફરાબાદ દરિયામાં અકસ્માતે એક ખલાસી ઇજાગ્રસ્ત હાલમાં ત્યાં અરબી સમુદ્રમાં બોટમાં કામ કરતા ખલાસીનો અકસ્માત સર્જાયો હતો। ત્યારે 35 નોટિકલ માઇલ દૂર બોટના ખલાસી ઇજાગ્રસ્ત થયો છે। કોસ્ટગાર્ડ ટીમ ઇમરજન્સી બોટ લઈને ઘટના સ્થળે પહોંચી છે ત્યારે રેસ્ક્યુ કર્યું। ઇજાગ્રસ્ત ખલાસીને રેસ્ક્યુ ઓપરેશન કરી અને દરિયાકાંઠે સારવાર માટે ખસેડી ખલાસીનો જીવ બચાવાયો છે। દરિયામાં ખલાસીનો જીવ જતા એને બચાવી લેવામાં આવ્યો છે। આ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે જાફરાબાદથી જણાવી દઈએ 35 નોટિકલ માઇલ દૂર દરિયામાં આ જે અરબી સમુદ્રમાં બોટમાં કામ કરી રહેલા ખલાસીનો અકસ્માત સર્જાયો હતો અને જે અકસ્માતમાં ખલાસી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। જે ઇજાગ્રસ્તને જણાવી દઈએ કે આ કોસ્ટગાર્ડ તરફથી એ લોકો ત્યાં જઈને અને એનું રેસ્ક્યુ કરીને પરત લાવ્યા, દરિયાકાંઠે લાવીને અને એનું સારવાર હાલ ચાલુ છે।